હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે અમે આવી ગયા છીએ ધારીના પ્રખ્યાત મંદિર જીવન મુક્તેશ્વર મંદિરની મુલાકાતે। જોઈ શકો છો પાછળનો સીન અમારો આખો જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરનો। આવી ગયા છીએ મંદિરની અંદર। અત્યારે અમે જોઈ શકો છો તમે મંદિર આયા મહાદેવનું। પછી એની બાજુમાં જે નાના નાના ઘણા મંદિરો છે, જેમ કે સાંઈ બાબાનું મંદિર છે, ગુરુ દત્તાત્રેયનું મંદિર છે, વિષ્ણુકર્મા દાદા, લક્ષ્મીનારાયણ, વેદ માતા ગાયત્રીનું છે। પછી આયા રાંદેલ ભવાની માતાજીનું મંદિર છે। અને તમે ક્યાંય નહીં જોયું હોય એવું ભારત માતાનું મંદિર પણ અમારા જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં છે, જોઈ શકો છો તમે। બાકી જોયેલું તો હે તમે સિનેમેટિકમાં કે આ મેઇન ગેટ છે, અને સામેની બાજુ હજી હનુમાન દાદાનું મંદિર છે, કાલભૈરવ દાદાનું મંદિર છે। અમારી પાછળ હવે કષ્ટભંજન દેવનું મંદિર છે, અને એની બાજુમાં જ કાલભૈરવ દાદાનું મંદિર છે, અને શનિદેવનું મંદિર છે। મારી પાછળ અત્યારે તમે જોઈ શકો છો કે આ કાંચનાનું વૃક્ષ છે, જે ખૂબ ઉપયોગી છે કેન્સર માટે। અને આની પરખ એ રીતના થઈ શકે છે કે એના જે પાન છે એ ઊંટના પગ જેવા આકારના દેખાવમાં આવે છે। અને મારી પાછળ હજી એક ગુરુજીનું મંદિર છે, જે મનહરલાલજી મહારાજ છે તેને જગ્યા એની હતી, અને સ્થાપના આ મંદિરનું મનહરલાલજી મહારાજે કરેલું હતું। મનહરલાલજી જ્યારે હાજર હતા આ મંદિર પર, ત્યારે દર વર્ષે શ્રાવણ મહિનામાં આ ભગવત સપ્તાહ થતી, જેના લીધે આ મંદિર ખૂબ જ પવિત્ર થઈ ગયું છે અત્યારે। મિત્રો મંદિરની પાછળના ભાગમાં સરસ વાડી આવેલી છે, જ્યાં ઘણા બધા પાક અત્યારે છે, જોઈ શકો છો તમે। બાકી અત્યારે હું અને મારો મિત્ર પાર્થ, જેને તમે ઓળખો જ છો, અને દર્શન TJ14 ધ અમરેલીના ઓનર અમારી સાથે છે અત્યારે। તો મિત્રો પાછળની સાઈડ મંદિરની અત્યારે જે અંગ્રેજો વખતનો બ્રિજ છે, જે અંગ્રેજોએ બનાવેલો બ્રિજ છે, તેની નીચે જઈ શકાય છે। બાજુમાં નદી છે, અહીંયા શેન્ત્રુજી નદી છે, જે પહેલા વ્લોગમાં તમે જોયું હશે, ઓલા બાપુએ જણાવ્યું હતું કે આ નદી શ્રાપિત છે, શેતલગંગા નામ હતું આ નદીનું। અત્યારે શેન્ત્રુજીથી પૂજાય છે આ નદી। ચલો તમે જોઈ શકો છો અમારી પાછળ અત્યારે ઘણા બધા ઘેટા છે, જે ભરવાડના કાકા છે, તેને અત્યારે ચરાવવા લઈ જાય છે। અમે અત્યારે આવી ગયા છીએ આ બ્રિજ ઉપર, જે આ બ્રિજ અત્યારે અંગ્રેજોએ બનાવેલું છે, જેવું મેં તમને જણાવ્યું। અને આ અંગ્રેજો જમાનાની ટ્રેન હજી ચાલુ જ છે। તો અત્યારે ટ્રેનના પાટાનું કામ ચાલુ હોવાથી ટ્રેન અત્યારે બંધ છે, ટૂંક સમયમાં ચાલુ થવાની છે ટ્રેન। વિડીયોમાં બતાવ્યું એમ મહાદેવનું મંદિર આ પાછળની સાઈડ રહી જાય છે, તેની સામેની સાઈડ જ આ બ્રિજ છે અત્યારે, અને નીચેથી શેત્રુજી નદી જાય છે। શેત્રુજી નદીમાં દર વર્ષે ઘોડાપૂર જેવી હાલત થાય છે, જ્યારે મંદિરની આ સીડી તમે જોઈ એ ત્યાં સુધી પાણી ભરાઈ જાય છે નદીનું। તમે જોયું કે આ મંદિર છે મહાદેવનું મંદિર છે, એની સામે જ મા આશાપુરાનું મંદિર છે, એની સ્થાપના હમણાં ટૂંક સમય પહેલા જ થઈ હતી। તો મિત્રો આ વ્લોગમાં આટલું જ છે। ફરી મળીશું નવી જગ્યા સાથે અને નવા વિડીયો સાથે।
ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, જય માતાજી. તો મિત્રો અહીંયા ટ્રેન ચાલે છે. અહીંયા તમને નહીં ખબર હોય ટ્રેન ચાલે છે.